બનાસકાંઠા જિલ્લામાં 13 તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જિલ્લાની પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। પાલનપુર સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે યોજાયેલ વિશેષ કાર્યક્રમ દરમિયાન ચોરીના 16 જેટલા ફરિયાદીઓને મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે। કાર્યવાહી અંતર્ગત પોલીસે વિવિધ ચોરીના ગુનામાંથી કબજે કરાયેલા દાગીના, બાઇક, મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ ઓળખ પ્રક્રિયા બાદ તેના મૂળ માલિકોને સોંપ્યો। મુદ્દામાલ હાથવગો થતાં પીડિતોમાં આનંદનો માહોલ છવાઈ ગયો। જિલ્લા પોલીસની કામગીરીથી પીડિતોને મોટી રાહત મળી છે। પોલીસ વિભાગે ફરી એકવાર દર્શાવ્યું છે કે માત્ર ફરિયાદ નોંધતી જ નથી, પરંતુ ઝડપી અને સુવ્યવસ્થિત તપાસ દ્વારા ગુનામાં મળેલા મુદ્દામાલ પણ સમયસર પરત કરવામાં આવે છે। એસપી કચેરી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ફરિયાદીઓ સહિત જિલ્લા પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરી રહી હતી। પોલીસના પ્રયત્નોએ લોકોએ પ્રશંસા પાઠવી હતી। અહેવાલ હરગોવન ચૌહાણ, खबर बनासकांठा न्यूज। ओके सर जी ओके सर नमस्कार, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ચોરીનો અથવા લૂંટનો બનાવ બનેલો હતો તે બનાવ પૈકી 16 જેટલા બનાવમાં ગયેલ જે મુદ્દામાલ છે તે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરી આજ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જે તે ભોગ બનનારને પાછળ આપવામાં આવેલ છે। જેમાં 3 જેટલા ગુનાના સોના ચાંદીના દાગીનાના મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે। જેમાં એક પાલનપુર પૂર્વ પશ્ચિમ પોલીસ સ્ટેશનની એક સોનાની બહુ મોટી ચોરી હતી, જે ટેકનિકલ સર્વેલન્સ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલ છે, સીસીટીવીની મદદથી ડિટેક્ટ કરવામાં આવેલ છે। જેના સિવાય એક હીરા ચોરીની પણ મુદ્દામાલ હીરાનો વાપસ આપવામાં આવેલ છે, પાછળ આપવામાં આવેલ છે। આના સિવાય 9 જેટલા મોબાઈલ જે ચોરી થયેલ હોય અથવા ખોવાયેલ હોય તેઓને CEIR પોર્ટલના માધ્યમથી શોધી કાઢીને જે તે મૂળ માલિકને સોંપવામાં આવેલ છે। આ સિવાય જે વાહન ચોરી છે જેમાં 2 બાઇક, એક સ્વિફ્ટ ગાડી અને એક ટ્રેક્ટર ટ્રોલીને પણ પાછળ આપવામાં આવેલ છે। હડાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચાંદીના દાગીનાના જે લૂંટના બનાવ બનેલ હતો તે લૂંટના બનાવના ચાંદીના દાગીના પણ પાછળ આપવામાં આવેલ છે। પાથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એક મંદિર ચોરી થઈ હતી, આ મંદિરના પવિત્ર મંદિરના જે દાગીના છે, ઝુમર હોય અથવા દાનપેટીમાં તે મુદ્દામાલ હોય તેઓને પણ આ મંદિરના જે ટ્રસ્ટી છે, પૂજારી છે, તેઓને પાછળ આપવામાં આવેલ છે। આ તમામ કામગીરી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને એલસીબી દ્વારા કરવામાં આવેલ હતી અને તેઓ દ્વારા કરેલ આ સારી કામગીરીને કારણે જે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસનો અભિગમ છે કે જેની જે મુદ્દામાલ છે તે પાછળ આપવામાં આવે 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત, તો આ તમામ જે ચોરી અથવા ખોવાયેલ મોબાઈલ હતા એ આ જ વર્ષના હતા, તો બહુ ટૂંક સમયમાં તેઓને આ મુદ્દામાલ પાછળ આપવામાં આવેલ છે। હું તમામ પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું અને આ જ પ્રમાણેની કામગીરી આવનાર સમયમાં ચાલુ રહેશે તે પ્રમાણે આપ સૌને આશ્વાસન પણ આપું છું। ओके नमस्ते, मेरा नाम ममता है। मैं अहमदाबाद से मेरी बिहार सोलर सिटी निकल रही थी बस के द्वारा। बस में मेरा बैग था जिसमें मेरा 15-16 तोला सोना था, 50,000 रोकड़ा था। तो मतलब रास्ते में किसी ने मेरा बैग चोरी कर लिया। जब मैं सांडेरा पहुंची राजस्थान तब मैंने देखा मेरा बैग नहीं था, तो फिर मेरे को लगा, मैंने वापस वहाँ पे पुलिस वालों को जानकारी दी। तो बस वाले ने बताया जो लड़के रास्ते में बैठे थे वो पालनपुर उतरे, तो मैं वापस पालनपुर आई। पश्चिम थाने में मैंने रिपोर्ट दर्ज करवाई। फिर वहाँ उन्होंने, पुलिस वालों ने मेरी बहुत मदद की और गुजरात पुलिस ने भी मदद की। इनकी वजह से मेरा पूरा कहना मुझे वापस मिल गया। जो भी था थोड़ा बहुत बाकी है वो भी मुझे आशा है मिल जाएगा। और गुजरात पुलिस का बहुत बहुत धन्यवाद। टोटल कितना गहना था और कितना मिला है? 17 तोला था, करीब मिल गया, थोड़ा बहुत बाकी है। वो भी मिल जाएगा।